સુરત મહાનગરપાલિકા કમિશનરનો મોટો દાવો। સુરતમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો હોવાનું તેમનું કહેવું છે। જે વાત સામે આવી રહી છે, સુરતમાં કોરોનાના કેસમાં ઘટાડો થયા હોવાનો મ્યુનિસિપલ કમિશનર દ્વારા દાવો કરવામાં આવ્યો છે। 31 ડિસેમ્બર અને ક્રિસમસને લઈને લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે। છેલ્લા થોડા દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે અને આ પ્રકારનો દાવો મ્યુનિસિપલ કમિશનરે કર્યો છે। છેલ્લા થોડા દિવસોમાં દિવાળી બાદ તેમાં ઘટાડો થયો છે। આ ઉપરાંત વેક્સિનની પણ જ્યારે વાત આવી રહી છે, સાથે સાથે તંત્ર દ્વારા પણ પૂરતી તૈયારીઓ કરવામાં આવી હતી। વેક્સિનને લઈને સુરતમાં 2.50 લાખ લોકોની યાદી પણ તૈયાર કરી દેવામાં આવી છે। છેલ્લા કેટલાક દિવસોથી આ યાદીને આખરી ઓપ અપાઈ રહ્યો છે। સાથે સાથે વેક્સિન કઈ રીતે આપવી તેની પણ ગોઠવણ કરવામાં આવી રહી છે। હજુ આગામી 2 થી 3 દિવસ સુધી આ તમામ કામગીરી ચાલશે। तो 44 જેટલા વેક્સિન ક્લિનિક્સ એના માટે પણ પ્રક્રિયા આરંભાઈ દેવાયું છે। એના સાથે સાથે સુરત શહેરમાં આ તમામ 542થી વધારે જે વેક્સિન સેન્ટર્સ એ કયા સ્થળે હશે, એના માટે કઈ રીતે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ રહેશે, એના માટે સંપૂર્ણ પ્રિપેર્ડનેસ શું છે, એ તમામ બાબતો પણ આરંભાઈ દેવાયું છે। સંપૂર્ણપણે એના માટે દરેક વેક્સિન સેન્ટર માં કેટલા લોકો હશે, એના માટે લોજિસ્ટિક્સ આસિસ્ટન્ટ, વેક્સિનેટર અને એના માટે જે 3 રૂમ છે, રજિસ્ટ્રેશન રૂમ, એડમિનિસ્ટ્રેશન ઓફ વેક્સિન રૂમ અને જે ત્રીજા એડવર્સ ઇમ્પેક્ટ માટે 30 મિનિટ જોવા માટે એ રૂમ, એના પણ જે આયોજનો છે એ આયોજન પણ કરવામાં આવી રહ્યા છે। એટલે સમગ્રપણે અત્યારે પ્રિપેર્ડનેસનું જે કામગીરી છે એ વેક્સિન પ્રિપેર્ડનેસનું કામગીરી ખૂબ એક ઝડપથી ચાલી રહી છે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।